જે એપ્લિકેશન ઉપર આજે હું વાત કરવાનો છું તે એપ્લિકેશનનું નામ ક્રેડિટ બી એપ્લિકેશન છે. આની અંદર આજે આપણે લોન અપ્લાય કરશું, બરાબર. અને ક્રેડિટ બીને પ્લે સ્ટોરની અંદર 4.5ની રેટિંગ આપેલી છે અને 50 મિલિયન મિત્રોએ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી. ક્રેડિટ બી એમ કે છે કે અમારે ત્યાંથી 50 મિલિયન મિત્રોએ લોન અપ્લાય કરેલી છે, બરાબર. અહીંયા મિત્રો એક્ઝામ્પલ પણ આપેલું છે કે તમે અહીંથી 1000 રૂપિયાથી માંડીને 5 લાખ સુધી લોન લઈ શકો છો, બરાબર. ઇન્ટરેસ્ટ રેટ જે સ્ટાર્ટિંગનું રહેશે ને 17% માંડીને 30% સુધી જશે અને એનું ટેન્યુર 3થી માંડીને 36 મહિના સુધીનું છે, બરાબર. એનું ઇન્ટરેસ્ટ 70% સુધી. ક્રેડિટ બી એપ્લિકેશન આરબીઆઈથી રજિસ્ટર્ડ અને એનબીએફસી કંપની છે મિત્રો, બરાબર. જો નીચે જેટલી પણ એપ્લિકેશન છે ને એ ક્રેડિટ બીનો ટાઈપ છે, બરાબર. તેની પછી આ એપ્લિકેશનનું જે નીચે પુનવાલા જે મેન જે આ લેન્ડિંગ પાર્ટનર છે આમની સાથે કામ કરે છે આ ક્રેડિટ બી એપ્લિકેશન, બરાબર. મિત્રો ક્રેડિટ બી એપ્લિકેશનની અંદર 1000થી માંડીને 5 લાખ સુધીની લોન લઈ શકીએ, બરાબર. આજે આપણે લોન અપ્લાય કરશું ક્રેડિટ બીની અંદર કે આપણને કેટલી લિમિટ મળે છે, બરાબર. તો ચલો ઓપન કર્યા પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. તો અહીંયા મોબાઈલ નંબર નાખી અને કન્ટિન્યુ જે લખેલું છે ને તેના પર ટેપ કરશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. અહીંયા જે મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી આની અંદર નાખી અને કન્ટિન્યુ પર ક્લિક કરશું. તે પછી આપણે એસએમએસ અને આપણા કોન્ટેક્ટની પરમિશન દેવી પડશે, બરાબર. ચાલો તે પછી નેક્સ્ટ કરશું. જે કન્ટિન્યુ જે લખેલું છે ને તેના પર ક્લિક કરશું. ચલો તે પછી મિત્રો 3 સ્ટેપ છે, બરાબર. કેવાયસી ઇન્ફોર્મેશન, જનરલ ઇન્ફોર્મેશન ને વેરીફાઈ ઇન્કમ. 3 રીતની ફિલ કરવાની રહેશે. તો પહેલી કેવાયસી ઇન્ફોર્મેશનની અંદર આધાર કાર્ડ પ્રૂફ નાખવાનું રહેશે, બરાબર. બીજા નંબરનું પાન કાર્ડ અને સેલ્ફી, બરાબર. તો ચાલો પાન કાર્ડની અંદર જઈએ, સબમિટ ઉપર ક્લિક કરશું. આની અંદર જઈ અને આધાર કાર્ડની કેવાયસી કરવી પડશે, બરાબર. આધાર કાર્ડની અંદર જે ડિજીલોકરની જે કેવાયસી હોય છે, તમારો મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન હોય આધાર કાર્ડથી તો તમે અહીંથી ડિજીલોકરની કેવાયસી કરી શકો છો, બરાબર. તે પછી કન્ટિન્યુ પર ક્લિક કરશું આધાર કાર્ડની કેવાયસી માટે. અહીંયા આધાર કાર્ડનો નંબર નાખી દઈશું, ચાલો. તે પછી ટર્મ એન્ડ કન્ડિશન ઉપર ક્લિક કરશું. તે પછી સબમિટ ઉપર ક્લિક કરશું. પછી અહીંયા આધાર કેવાયસી માટે એક ઓટીપી આવશે, તો ઓટીપી પહેલાં નાખી દઈએ. તે પછી કન્ટિન્યુ પર ક્લિક કરશું. તો મિત્રો આધાર કાર્ડની કેવાયસી થઈ ગઈ. તે પછી પાન કાર્ડની કેવાયસી કરશું. સબમિટ ઉપર ક્લિક કરશું, બરાબર. અહીંયા અપલોડ ઉપર ક્લિક કરશું. જેવું પાન કાર્ડ નાખશો ને એવું કેવાયસી થઈ જશે. હવે તે પછી મિત્રો આપણે એક સેલ્ફી વેરિફિકેશન માટે એક સેલ્ફી પાડવાની રહેશે, બરાબર. તો જે પ્રોસેસ ટુ ટેક સેલ્ફી જે લખેલું છે ને તેના પર ક્લિક કરશું. સેલ્ફી રીન મિત્રો પરફેક્ટ આવી જોઈએ આ રીતની, બરાબર. અને ગેલેરીમાં પણ તમે જઈ શકો, ત્યાંથી પણ તમે અપલોડ સેલ્ફી કરી શકો. તે પછી આ રીતની ઇન્ટરફેસ આવશે. જનરલ ઇન્ફોર્મેશન. તો જનરલ ઇન્ફોર્મેશનની અંદર તમારે મેરિટલ સ્ટેટસ નાખવાની રહેશે ઇન્ફોર્મેશન. જે સિંગલ છે, તમે પરણેલા છો, નથી પરણેલા કે તે ઇન્ફોર્મેશન નાખવાની રહેશે. તે પછી એજ્યુકેશન નાખવાની રહેશે. તે પછી ઓક્યુપેશન નાખવાની રહેશે, પ્રોફેશનલ, કે તમે સેલ્ફ એમ્પ્લોયડ છો કે નોકરી કરો છો તે ઇન્ફોર્મેશન નાખવાની રહેશે મિત્રો, બરાબર. તો મિત્રો તમે સેલેરી હોય તો સેલેરી ચૂઝ કરજો અને સેલ્ફ એમ્પ્લોયડ હોય તો સેલ્ફ એમ્પ્લોયડ ચૂઝ કરજો, બરાબર. અહીંયા મિત્રો ફાધર નેમ નાખવું પડશે એડિશનલ ઇન્ફોર્મેશનની અંદર. તો અહીંયા નાખી અને સબમિટ ઉપર ક્લિક કરજો, બરાબર. અહીંયા એપ્લિકેશન સક્સેસફુલ થઈ ગઈ એટલે કે આપણી ઇન્ફોર્મેશન બધી વેરિફિકેશન થઈ ગઈ. તે પછી ઓકે પર ક્લિક કરશું. તે પછી આ રીતનું ડેશબોર્ડ ખુલશે મિત્રો, બરાબર. અહીંયા મિત્રો 3 પ્રકારની લોન છે. તો આપણે જે 7000 રૂપિયાની જે ફ્લેક્સી પર્સનલ લોન છે ને તેની અંદર જવાનું છે, બરાબર. તે જે પહેલું ઓપ્શન જે લખેલું છે ને 7000 તેના પર જે ગેટ નવું જે લખેલું છે ને તેના પર ક્લિક કરશું. ચલો
તે પછી 7,000 રૂપિયાની આપણને લિમિટ મળી છે. એની EMI જે રહેશે ને એ 5 EMI રહેશે. તે પછી વ્યૂ સમરી ચાર્જસ ઉપર ક્લિક કરશું તો જોઈ લો મિત્રો, આ રીતનું આ ચાર્જસ છે 7,000ની અંદર. ઇન્ટરેસ્ટ આપણું કેટલું 532 રૂપિયા થશે અને એનું ઇન્ટરેસ્ટ કેટલું રહેશે તો 29.95 એટલે 30% ગણી લેવાનું. અહીંયા પ્રોસેસિંગ ફી 489 રૂપિયા લાગે છે, બરાબર, જીએસટી પર લાગે છે. આ રીતના 3 રીતના ચાર્જસ છે મિત્રો. ચાર્જસ કપાતા 6,403 રૂપિયા આપણા ખાતામાં આવશે. તે પછી નેક્સ્ટ કરશું તે પછી આપણે EMIની એનું શેડ્યુલ બતાડશે. EMIનું એન્યુઅલનું એનું ઇન્ટરેસ્ટ કઈ તારીખે EMI તે બતાડશે. જોયું, બરાબર. તે પછી કન્ટિન્યુ પર ક્લિક કરશું. અહીંયા લોનનું પૂછશે કે તમારે લોન શેના માટે જરૂર છે, તો તમે તમારી રીતે ચૂઝ કરી શકો. ઇમરજન્સી છે, મેડિકલ માટે છે, તે રીતનું ચૂઝ કરી અને કન્ટિન્યુ જે લખેલું છે ને તેના પર ક્લિક કરશું. અહીંયા બેંક એકાઉન્ટ જોઈન કરવાનું આવશે તો તમે જે અહીંયા એડ સેવિંગ બેંક એકાઉન્ટ પણ લખેલું અહીંથી પણ તમે એડ બેંક એકાઉન્ટ કરી શકો. જે તમે તમારી પાસે જે બેંક એકાઉન્ટ હોય તે ચૂઝ કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરશું. તે પછી મિત્રો આ રીતનું ઇન્ટરફેસ આવશે. સિગ્નેચર લોન એગ્રીમેન્ટ, બરાબર. તો એક એગ્રીમેન્ટ કરવાનું રહેશે તો કન્ટિન્યુ પર ક્લિક કરશું. અહીંયા આ રીતનું ઇન્ટરફેસ આવશે તો કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું, બરાબર. તે પછી એક ઓટીપી આવશે તો ચલો પહેલા ઓટીપી નાખી દઈએ અને સબમિટ ઉપર ક્લિક કરી દઈશું. તે પછી ફરીથી સેલ્ફી નાખવાની આવશે મિત્રો, બરાબર. તો ચલો પહેલા સેલ્ફી નાખી દઈએ. સેલ્ફી નાખ્યા પછી જોઈ લો મિત્રો, આપણા ખાતામાં 6,403 રૂપિયા જે આપણું એમાઉન્ટ જે છે ને એ 15 મિનિટની અંદર આપણા ખાતામાં આવી જશે.